બાપુ એક પ્રેરક પ્રસંગ છે. એક શેઠ પોતાના દીકરાને દુકાને બેસાડીને કહે છે કે હું હમણાં આવું, અને શેઠ જતા રહે છે. અને એક સંત મહાત્મા દુકાને આવીને દીકરાને કહે છે કે મારે 1 કિલો દળેલી ખાંડ જોઈએ છે. એટલે દીકરો એક ખોખામાંથી દળેલી ખાંડનું પેકેટ આપે છે અને સંત મહાત્મા ખાંડ લઈને જતા રહે છે. અને શેઠ આવી અને કહે છે કોઈ ગ્રાહક આવ્યા હતા? એટલે દીકરો કહે છે કે હા, એક સંત મહાત્મા આ ખોખામાંથી એક દળેલી ખાંડનું પેકેટ લઈ ગયા. એટલે શેઠ કહે છે કે આ દળેલી ખાંડ નથી, આ તો ઝેરી પાવડરનો ભૂકો છે. એટલે શેઠ દોડતા દોડતા સંત મહાત્માને આશ્રમે જાય છે. અને સંત મહાત્મા ભગવાનને ભોગ ધરાવી અને જમવાની તૈયારી કરતા હોય છે. અને શેઠ કહે છે કે તમે જમશો નહીં, તમે જે લઈ ગયા એ દળેલી ખાંડ નથી, એ તો ઝેરી પાવડરનો ભૂકો છે. એટલે સંત મહાત્મા કહે છે કે જેવું હોય તે, મેં તો ભગવાનને ભોગ ધરાવી દીધો, એટલે મારે પણ જમવું પડશે. અને શેઠ ના પાડે છે છતાં પણ સંત મહાત્મા જમે છે. પરંતુ સંત મહાત્માને કંઈ થતું નથી અને થોડી વારમાં ભગવાનની મૂર્તિ કાઢી પડી જાય છે. અને આ જોઈ અને શેઠ બધું સમજી જાય છે અને સંત મહાત્માના પગમાં પડી જાય છે અને કહે છે કે તમારી ભક્તિ ખરેખર સાચી છે. અને બાપુ આના પરથી સમજવાનું કે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલી ભક્તિ જ ભગવાન સ્વીકારે છે. પ્રસંગ જેને સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.